જય સિયારામ, હર હર મહાદેવ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો. તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. અને પહેલાં તો વ્લોગમાં નવા હોય અને હિતાંશી સ્ટોક્સ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ, એટલે નવા નવા વ્લોગ તમે ડેઈલી જોઈ શકો. અને આજ તો જો બહુ એટલે બહુ મોડું થઈ ગયું છે. 2 વાગ્યા છે વ્લોગ ચાલુ કરવામાં, કેમ કે મહેમાન છે એટલે કામ ને બધું હોય. અને કાલે દીદીની સગાઈ છે તો અત્યારે જવાનું છે અમારે ફઈના ઘરે જમવા માટે. તો એના માટે બધું કામ ને બધું ઘરેથી કરીને જવાનું હતું, તો એમાં નવરા નહોતા એટલે અત્યારે બ્લોગ ચાલુ કર્યો મેં. અને મારે હેરવોશ કરવાના હતા, હેરવોશ કરી નાખ્યા છે. અને મમ્મી હજી કંઈક કામ છે એ પતાવે છે, પછી મારે ને મમ્મીને ફઈને ઘરે જવાનું છે. બાકી બધા તો વયા ગયા છે. ફઈ ને પિનલભાઈ તો અહીંયા જ હતા અને ડેવિસ ને બા ને બધા અહીંયા હતા જ, એ બધા વયા ગયા છે ક્યારના. અને અમને અહીંયાથી ફોન આવ્યા થયા છે કે ક્યારે આવો છો, પણ અહીંયા કામ પૂરું થાય તો અમે જઈએ ને, કેમ કે સગાઈ છે એટલે બધી તૈયારી અમારે થોડી ઘણી કરવાની હોય. તો એ તૈયારીમાં હતા એટલે મોડું થાય થોડું ઘણું કામનું. તો હવે બસ જવાનું છે અત્યારે ફઈના ઘરે જમવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો, કંઈક નવું નવું થતું જ રહેશે. ટ્રાય કરશું કે તમને બધાને વ્લોગ જોવાની મજા આવે. તો જો અહીંયા છે ને મહેંદી મુકાવાડ આવી ગયા છે. હિતાંશી ગોંડલિયા અને વૃંદા કાપડી. અને મહેંદી બાકી એમ મુકાઈશો આમ તો જો. અને કોની મુકાય છે એ જો પેલા જાડી મારી એક મામી છે ભાઈ. જો મહેંદી પણ હારી મુકાણી કા. કેટલા દી થયા મૂકવી હતી? 2 દિવસ થયા. મોડી મુકાણી પણ હારી મુકાણી કા. આજે વારો આવ્યો સ્પેશિયલ મહેંદી આર્ટિસ્ટ આવ્યા છે. હા જોજી, તારે હારી મુકાવાની છે ને એટલે તારે મોડી મુકાણી. એમાં તો પછી ના ના, ઈ તો સાંજે તો સુકાઈ જશે ને. હા, એ કોથળી પેરી. ના ના, કોથળી પહેરીને રોટલા ઘડાવશું, પણ રોટલા ઘડવાના છે. ના ના, અમે કોથળી પહેરાવી દેવું, બધી સુવિધા છે. હમણાં થઈ જાય, હમણાં હજી તો 2 વાગ્યા. ના 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 ના, બેહો ને તમે તમારે મૂકવા માંડો મહેંદી. હજી રોટલા ને તો 8 વાગે રોટલા ઘડવાના છે, એટલે ત્યાં તો એને હુકાય જાય, ધોવાય જાય. બરોબર. એને બંધ જ નહીં રહે મોટું, એનું મોટું બંધ જ નહીં રહે. ના ના, એ હમણાં જો ફટાફટ મુકાવડાવું. જય સિયારામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો. તો આજ તો જો મારા દીદીની સગાઈ છે એટલે બધા તૈયાર થઈ ગયા છીએ મસ્ત. અને હું ને પિનલભાઈ 2 છેલ્લે વૈધા છીએ અહીંયા, કેમ કે બધા મૂકીને વયા ગયા. કેમ કે અહીંયા મહેમાન આવી ગયા છે ને અમે હજી તૈયાર થતા હતા, હજી અડધું તો બાકી તૈયાર થવા. મૂકીને વયા ગયા કે આવું હોય તો આવજો, ને એટલે અમને બેને મૂકીને વયા ગયા છે. હવે અમે બે થોડું ઘણું જા અને પિનલભાઈ ને માથું ને ઓળવવાનું બાકી છે. હજી ઓળવે છે. જલ્દી કરો, જલ્દી કરો ને અહીંયાથી પાછા જોજો. હજી ઈ બાકી છે, એ બહુ મોટું કામ હે. હજી પછી ન્યા જઈને નવરા બેઠા ને ત્યારે નકર ન્યાથી આપણને પાછા કાઢી મૂકશે કે હવે કઈ કામ નથી તમારું, જાવ. હજી છોકરાઓને તો બાકી જ છે ને ધોવડાવવાનું. હા, હજી કિયા ને ડેવિસ ને 2 ને બાકી છે. હેત વળી થઈ ગયો તૈયાર, અને કિયા ને ડેવિસ 2 બાકી છે. હજી 2 ને તૈયાર કરવાના છે. અને અડધા વયા ગયા છે ફઈના ઘરે. તો અમે ફટાફટ તૈયાર થઈને પછી જાય. તો બન્યા રહેજો વ્લોગમાં. આજે સગાઈ છે તો કંઈક હશે જ નવું જોવા મળશે. હા, અને પહોંચી જાજો દ્વારકાધીશ હોટલમાં. હા, દ્વારકાધીશ હોટલમાં છે. પહોંચી જાજો બધાય. પાવ ભર્યું આમંત્રણ છે.
સગાઈની વિધિ ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે અને અત્યારે ચૂંદડી ઓઢાડવાની વિધિ ચાલુ છે. જો આ ચાલુ સગાઈ છે ને, આને પાર્સલ આવ્યું ને તો એની અહીંયા હોટલે જ પાર્સલ મગાવી લીધું અને અહીંયા જ અનબોક્સિંગ કરીને અને અત્યારે એમાંથી જે વસ્તુ નીકળે ને પહેરવાની છે. તમારે ફાસ્ટમાં ન મગાવી લેવાય? અરે કેટલા દિવસ અગાઉ મંગાવ્યું. डब्बे के अंदर डब्बा. जो वॉच मंगावी है बबली है. आ राजकोटना माणसोने आवा ज काम होय. क्या बताओ? ચોકર એન્ડ વીચની હો. કેટલાની આવી કહી દો. ખાલી 7,000. લો પહેલ્યો. ઊભી રહેજે હો. હજી છે. હજી શું છે? એ શું છે વળી? બ્રેસલેટ, રિંગ ને બ્રેસલેટ. એ એટલાનું આવ્યું? બધું ભેગું આવ્યું એમ ને 7,000માં? તો એમ બોલો ને. હા બધું ભેગું આવ્યું. કે આ તમે આ સગાઈ વાળા એ જો સગાઈ કરે અને આ પાર્સલ ખોલે. પેરને ભાઈ હવે હાલો રેડી. હવે આ વોચને અલવિદા થયો. એ કોકની બૂચ મારે લઈશે ને. ના આ મારી લ્યો હાલો કેન્સલ. એટલે એ તો અત્યારે પહેરવાનું કેન્સલ એમ. હું તો કેન્સલ ન હોય ને.